દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજનો પવિત્ર દિવસ એટલે કે ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ, જન્મ જયંતિ દિન। તો આજના દિવસે આપણે એવા 25 પ્રશ્નો જોઈએ જે ક્વિઝ સ્વરૂપે છે, પ્રશ્નોત્તરી સ્વરૂપે છે। જોઈએ કે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ભક્ત છીએ તો આ 25 પ્રશ્નમાંથી કેટલા સાચા જવાબ પડે છે। તો ચાલો એ પ્રશ્નોત્તરીની શરૂઆત કરીએ। પ્રથમ પ્રશ્ન તમને અહીંયા દ્રશ્યમાન થાય છે કે ભગવાન સ્વામિનારાયણનું બાળપણનું નામ શું હતું? ઓપ્શન એ સહજાનંદ, ઓપ્શન બી નીલકંઠ, ઓપ્શન સી ઘનશ્યામ, ઓપ્શન ડી નારાયણ મુનિ। તો ઘનશ્યામ પ્રભુ એ ભગવાન સ્વામિનારાયણનું બાળપણનું નામ હતું, એટલે કે ઓપ્શન સી જવાબ। બીજો પ્રશ્ન, ભગવાન સ્વામિનારાયણનો જન્મ કયા ગામમાં થયો હતો? ઓપ્શન એ છપૈયા, ઓપ્શન બી અયોધ્યા, ઓપ્શન સી ગોકુળ, ઓપ્શન ડી મથુરા। તો કયા ગામની અંદર ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો હતો? તો સાચો જવાબ છે ઓપ્શન એ છપૈયા। ત્રીજો પ્રશ્નની વાત કરીએ કે એમના પિતાનું નામ શું હતું ઘનશ્યામ પ્રભુના? તો ઓપ્શન એ રામાનંદ સ્વામી, ઓપ્શન બી ધર્મદેવ, ઓપ્શન સી મોતીરામ, ઓપ્શન ડી બાલ મુકુંદ। તો સાચો જવાબ ઘનશ્યામ પ્રભુના એ પિતાનું નામ ધર્મદેવ એટલે કે હરિપ્રસાદ પાંડે હતું। ચોથો પ્રશ્ન, ભગવાન સ્વામિનારાયણની માતાનું નામ શું હતું? ઓપ્શન એ કૌશલ્યા, ઓપ્શન બી દેવકી, ઓપ્શન સી ભક્તિ માતા, ઓપ્શન ડી યશોદા। તો સાચો જવાબ છે ભગવાન સ્વામિનારાયણના માતાનું નામ ભક્તિ માતા, જેમને પ્રેમવતી કહીને પણ એ બધાય ગામના લોકો કહેતા, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે। આગળનો પ્રશ્ન, ભગવાન સ્વામિનારાયણનો જન્મ કઈ તિથિએ થયો હતો? તો આજે કઈ એ તિથિ છે, પણ આપણે ઓપ્શન જોઈએ શ્રાવણ વદ આઠમ, ચૈત્ર સુદ નોમ, કારતક સુદ એકમ કે ફાગણ સુદ પૂનમ। તો સાચો જવાબ છે ઓપ્શન બી ચૈત્ર સુદ નોમ, એટલે કે આજનો પવિત્ર દિવસ રામ નવમીનો પણ દિવસ। આગળનો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, ભગવાન સ્વામિનારાયણે કેટલા વર્ષની ઉંમરે એક ગૃહ ત્યાગ કર્યો હતો? ઓપ્શન એ 8 વર્ષ, ઓપ્શન બી 11 વર્ષ, ઓપ્શન સી 15 વર્ષ, ઓપ્શન ડી 21 વર્ષ। તો સાચો જવાબ છે ઘનશ્યામ પ્રભુએ 11 વર્ષની ઉંમરે એ ગૃહ ત્યાગ કર્યો હતો। સાતમા પ્રશ્નની વાત કરીએ, ગૃહ ત્યાગ પછી વન વિચરણ દરમિયાન તેઓ કયા નામથી ઓળખાયા? ઓપ્શન એ ઘનશ્યામ મહારાજ, ઓપ્શન બી શ્રીજી મહારાજ, ઓપ્શન સી નીલકંઠ વર્ણી, ઓપ્શન ડી હરિકૃષ્ણ મહારાજ। તો સાચો જવાબ છે ઓપ્શન સી નીલકંઠ વર્ણી, જેમને એ વન વિચરણ કલ્યાણકારી કર્યું અને નીલકંઠ વર્ણી તરીકે ભગવાન સ્વામિનારાયણ ઓળખાયા। આઠમો પ્રશ્નની વાત કરીએ, નીલકંઠ વર્ણીએ કેટલા વર્ષ સુધી સમગ્ર ભારતનું એ વન વિચરણ એ તીર્થયાત્રા કરેલી હતી અને તીર્થત્વ પણ આપેલું હતું? ઓપ્શન એ 5 વર્ષ, ઓપ્શન બી 7 વર્ષ 1 મહિનો, ઓપ્શન સી 12 વર્ષ, ઓપ્શન ડી 14 વર્ષ। તો સાચો જવાબ છે ઓપ્શન બી 7 વર્ષ 1 મહિનો। નવમો પ્રશ્ન, નીલકંઠ વર્ણી એ ગુજરાતમાં સૌ પ્રથમ કયા ગામની અંદર પોતે પધાર્યા હતા? અને ત્યાં એમને એ પ્રશ્નનો જવાબ પણ મળેલો હતો 5 અનાદિ તત્વનો। ઓપ્શન એ લોજ, ઓપ્શન બી ગઢડા, ઓપ્શન સી વડતાલ, ઓપ્શન ડી અમદાવાદ। તો સાચો જવાબ છે લોજની અંદર, અને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ એ 5 અનાદિ તત્વનો એ જવાબ એ એમને આપેલો અને સંતોષ પણ એ થયો હતો। ઓપ્શન, હવે 10મા પ્રશ્નની વાત કરીએ કે એમના ગુરુનું નામ શું હતું? ભગવાન સ્વામિનારાયણના ગુરુનું નામ? તો ઓપ્શન એ ગોપાલન સ્વામી, ઓપ્શન બી મુક્તાનંદ સ્વામી, ઓપ્શન સી રામાનંદ સ્વામી, ઓપ્શન ડી ગુણાતીતાનંદ સ્વામી। તો સાચો જવાબ છે ઓપ્શન સી રામાનંદ સ્વામી એ ભગવાન સ્વામિનારાયણના ગુરુ હતા। 11મો પ્રશ્ન, રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને કયા ગામે દીક્ષા આપી હતી?
તો દીક્ષા કયા ગામે આપી હતી? તો ઓપ્શન એ જેતપુર, ઓપ્શન બી પીપલાણા, ઓપ્શન સી ગઢડા, ઓપ્શન ડી ભુજ. તો સાચો જવાબ છે ઓપ્શન બી પીપલાણાની અંદર રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને એ દીક્ષા આપી. 12મો પ્રશ્નની વાત કરીએ. દીક્ષા આપ્યા બાદ રામાનંદ સ્વામી એમને કયા બે નામ આપ્યા? ઓપ્શન એ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ, ઓપ્શન બી ઘનશ્યામ ને હરિકૃષ્ણ, ઓપ્શન સી શ્યામ અને નીલકંઠ, ઓપ્શન ડી શ્રીહરિ અને પરમાત્મા. તો સાચો જવાબ છે સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. 13મા પ્રશ્નની વાત કરીએ. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને કેટલા વર્ષની ઉંમરે એ સંપ્રદાયની ગાદી આપણે સોંપી? ઓપ્શન એ 21 વર્ષ, ઓપ્શન બી 25 વર્ષ, ઓપ્શન સી 30 વર્ષ, ઓપ્શન ડી 18 વર્ષ. તો સાચો જવાબ છે ઓપ્શન એ 21 વર્ષની ઉંમરે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને એ ગાદી સોંપી, ધર્મધુરા સંભાળવાનું કહ્યું. 14મા પ્રશ્નની વાત કરીએ. સહજાનંદ સ્વામીને ગાદી પતે કયા ગામે બેસાડવામાં આવ્યા હતા? તો એ ગામનું નામ આપણે કહેવાનું છે. ઓપ્શન એ પીપલાણા, ઓપ્શન બી જેતપુર, ઓપ્શન સી લોજ કે ઓપ્શન ડી માંગરોળ. તો સાચો જવાબ છે ઓપ્શન બી જેતપુર. 15મા પ્રશ્નની વાત કરીએ. સહજાનંદ સ્વામીએ કયા ગામે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો? ઓપ્શન એ ગઢડા, ઓપ્શન બી ફરેણી, ઓપ્શન સી પંચાળા કે ઓપ્શન ડી કારિયાણી. તો સાચો જવાબ છે ઓપ્શન બી ફણેણી ગામની અંદર સ્વામિનારાયણ મહામંત્ર એ આપ્યો સહજાનંદ સ્વામીએ. 16મા પ્રશ્નની વાત કરીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય આચાર સંહિતાનો ગ્રંથ કયો છે જે સ્વયં ભગવાન સ્વામિનારાયણે લખ્યો છે? તો ઓપ્શન એ શિક્ષાપત્રી, ઓપ્શન બી વચનામૃત, ઓપ્શન સી ભક્ત ચિંતામણી કે ઓપ્શન ડી સત્સંગી જીવન. તો સાચો જવાબ છે એ શિક્ષાપત્રી, જે શ્રીજી મહારાજે લખી. આગળનો 17મો પ્રશ્ન કે શિક્ષાપત્રી ની અંદર કુલ કેટલા શ્લોકો છે? તો ઓપ્શન એ 108, ઓપ્શન બી 212, ઓપ્શન સી 500, ઓપ્શન ડી 262. તો સાચો જવાબ છે ઓપ્શન બી 212 એ શ્લોક એ શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યા છે. 18મો પ્રશ્ન કે ભગવાન સ્વામિનારાયણના પ્રવચનો અને ઉપદેશોના સંગ્રહને શું કહેવાય? ઓપ્શન એ વચનામૃત, ઓપ્શન બી ગીતા, ઓપ્શન સી વેદ, ઓપ્શન ડી ઉપનિષદ. તો સાચો જવાબ છે ઓપ્શન એ વચનામૃત, જે પરાવાણી સમાન છે. 19મો પ્રશ્ન. જય સદગુરુ સ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાયની આરતી એ કોણે રચી હતી? તો એ સદગુરુ સંતનું નામ આપણે કહેવાનું છે. ઓપ્શન એ બ્રહ્માનંદ સ્વામી, ઓપ્શન બી પ્રેમાનંદ સ્વામી, ઓપ્શન સી મુક્તાનંદ સ્વામી, ઓપ્શન ડી નિષ્કાનંદ સ્વામી. તો સાચો જવાબ છે ઓપ્શન સી સદગુરુ મુક્તાનંદ સ્વામીએ એ આરતીની રચના કરેલી હતી. 20મા પ્રશ્નની વાત કરીએ. ભગવાન સ્વામિનારાયણે જાતે કેટલા શિખરબદ્ધ મંદિરોનું એ નિર્માણ કરાવ્યું હતું? તો ઓપ્શન એ 4, ઓપ્શન બી 6, ઓપ્શન સી 9 કે ઓપ્શન ડી 12. તો સાચો જવાબ છે ઓપ્શન બી 6 મંદિરોનું નિર્માણ એ શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ જાતે ભગવાન સ્વામિનારાયણે કરાવેલું. 21મા પ્રશ્નની વાત કરીએ. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ શિખરબદ્ધ મંદિર ક્યાં બંધાવ્યું હતું? પ્રથમ શિખરબદ્ધ મંદિર. ઓપ્શન એ ગઢડા, ઓપ્શન બી વડતાલ, ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી ધોલેરા. તો 4માંથી એ પ્રથમ એમને શિખરબદ્ધ મંદિર એ ક્યાં બાંધ્યું હતું? તો ઓપ્શન સી અમદાવાદ. 22મો પ્રશ્ન. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ જેમના દરબારમાં સૌથી વધુ સમય રહ્યા તે પરમ ભક્ત કોણ હતા? તો ઓપ્શન એ દાદા ખાચર, ઓપ્શન બી પર્વતભાઈ, ઓપ્શન સી જીણાભાઈ કે ઓપ્શન ડી મૂળજી શર્મા. તો સાચો જવાબ છે ગઢપુર જોતા શ્રીજી સાંભરે, પણ સાથે સાથે એવા ભક્તરાજ માળાના મણકાના મેરુ સમાન એવા દાદા ખાચરના દરબારની અંદર એ શ્રીજી મહારાજ સૌથી વધુ રહ્યા હતા, અને 26 થી 27 વર્ષ સુધી. આગળનો પ્રશ્નની વાત કરીએ. ભગવાન સ્વામિનારાયણની એ અત્યંત પ્રિય ઘોડીનું નામ શું હતું? ઓપ્શન એ ચેતક, ઓપ્શન બી રેવત,
ઓપ્શન સી માણકી કે ઓપ્શન ડી કેસર? તો આ ચારમાંથી એમની અત્યંત પ્રિય ઘોડી કઈ હતી? તો સાચો જવાબ છે ઓપ્શન સી માણકી. 24મો પ્રશ્ન કે ભગવાન સ્વામિનારાયણે કાલવાણી ગામે એક જ રાતની અંદર કેટલા પરમહંસોને દીક્ષા આપી હતી? ઓપ્શન એ 100, ઓપ્શન બી 250, ઓપ્શન સી 500 કે ઓપ્શન ડી 108? તો સાચો જવાબ છે 500 પરમહંસોને એક જ રાતની અંદર એ દીક્ષા આપી હતી. અને છેલ્લો પ્રશ્ન, ભગવાન સ્વામિનારાયણ કેટલા વર્ષની ઉંમરે પોતે સ્વધામ પધાર્યા હતા? ઓપ્શન એ 49 વર્ષ, ઓપ્શન બી 55 વર્ષ, ઓપ્શન સી 60 વર્ષ કે ઓપ્શન ડી 65 વર્ષ? તો સાચો જવાબ છે 49 વર્ષ. તો આ ક્વિઝમાં 25 પ્રશ્નોમાંથી તમારે કેટલા જવાબ આવ્યા? તો એ અવશ્ય કોમેન્ટની અંદર લખજો. અને વધુમાં વધુ એ આપણા ભગવાન ઈષ્ટદેવ એવા સ્વામિનારાયણ ભગવાન વિશે વધુ આપણે પ્રસંગો, ચરિત્રો અને જ્ઞાન આપણે વધુમાં વધુ દ્રઢ કરીએ. જય સ્વામી નારાયણ.